હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી માધ્યમમાં ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં જે ગ્રામર અને કમ્પોઝિશન આવે છે એ ગ્રામર અને કમ્પોઝિશનમાં આપણે ગ્રામરમાં આગળ ભણી ગયા. હવે કમ્પોઝિશનમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગ જોયું, ત્યાર પછી આપણી સામે આવે છે ડાયલોગ કમ્પોઝિશનમાં ડાયલોગ રાઇટિંગ અને કમ્પ્રિહેન્શન પેરેગ્રાફમાં. તો ડાયલોગ રાઇટિંગમાં બે વ્યક્તિ વચ્ચે જે સંવાદ થાય છે, વાતચીત થાય છે, તેની ચર્ચા આમાં થશે. એક વ્યક્તિ પ્રશ્ન કરે તો બીજો જવાબ આપે, બીજા જવાબ આપ્યો હોય તો પેલો શું પ્રશ્ન કરે છે, એવું સંવાદ પૂર્તિમાં ડાયલોગ રાઇટિંગમાં આપણે એની બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા છે, ફિલઅપ કરશું બ્રેકેટમાંથી એના જવાબ શોધીને. તો એક્ઝામમાં પણ એના બ્રેકેટ પૂછાય છે અને એમાં જે બ્લેન્ક્સ આવે છે એ આપણે પૂરવાની હોય છે. તો આ જ રીતે આપણે આગળ સેકન્ડ ટોપિક છે કમ્પ્રિહેન્શન. તો કમ્પ્રિહેન્શનમાં ફ્રેઝ મતલબ પેરેગ્રાફ ને એવું આવે, યુનિટ ને લગતું અનસીન પેર આવે, અને બીજું આવે છે પોયમ, પોયમની સ્ટાન્જા આવે, એની પંક્તિઓ આવે, અને એના આધારે પ્રશ્ન આપ્યો હોય એને જવાબ આપવાના, બ્લેન્ક્સ આપીએ, ફિલઅપ કરવાની હોય, ટ્રુ ફોલ્સ હોય, પછી MCQ એટલે કે જે અલ્ટરનેટિવ્સ હોય એવું બધું પૂછાતું હોય છે, વિકલ્પો ને એવું. તો આપણે અહીંયા કમ્પોઝિશનમાં આ બંને ટોપિક વિશે બુકમાં વિસ્તારથી જોશું, જે આપણે સિલેબસમાં ધોરણ 8માં પેલા સેમેસ્ટરમાં આવે છે તે પ્રમાણે આગળ વધીએ છીએ. તો હવે અહીંયા ડાયલોગ રાઇટિંગ જે કમ્પોઝિશન 2માં આવે છે તેમાં બ્રેકેટ આપેલા છે, તેને આધારે પેલો ડાયલોગ જોઈએ આપણે. અજય વિજય વચ્ચે વાતચીત થાય છે. અજય વિજયને કહે છે કે વોટ ઇઝ ધીસ વિજય, વિજય આ શું છે? તો વિજય કહે છે ઇટ્સ ફર્સ્ટ એડ બોક્સ, એટલે કે આ પ્રાથમિક સારવારની પેટી છે, જે આપણે ઇન્જર્ડ થયા હોય, ઈજા થઈ હોય અને જે આપણી ઘરે સુવિધા માટેની જે ટ્યુબ આ છે તે ડેટોલ ને બધું લગાડવાનું હોય છે એ પેટીને ફર્સ્ટ એડ બોક્સ કહે છે. તો અજય વોટ ઇઝ ધેર ઇન ઇટ, તો તેમાં શું છે? તો વિજય કહે છે ઓ ધેર આર સમ બિગ વ્હાઇટ રોલ, લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ્સ, મેડિસિન ફોર હેડેક એન્ડ સ્ટમક એક. તો અહીંયા જે આપણે આપેલું છે જેમાં એનું ખાસ કરીને આન્સરમાં આવે છે કે આવો તેમાં તો મોટો સફેદ રોલ, લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ, જખમ સાફ કરવાનું જે લિક્વિડ હોય છે તે, અને મેડિસિન ફોર હેડેક એન્ડ સ્ટમક એક, માથાના દુખાવાની અને સ્ટમક એક એટલે પેટના દુખાવાની દવા છે. તો અજય કહે છે વોટ ઇઝ ધેટ બિગ વ્હાઇટ રોલ, જે સફેદ પેલો વ્હાઇટ રોલ છે તે શું છે? તો વિજય કહે છે ઇટ્સ કોટન, તે તો રૂ છે. તો અજય ડુ યુ હેવ એ બેન્ડેજ ઇન ધીસ બોક્સ, શું તારી પાસે બોક્સમાં બેન્ડેજ છે, બેન્ડેજ જે પટ્ટી લગાડવામાં આવે છે તે? તો વિજય યસ લુક હિયર ઇટ ઇઝ, આ રહ્યો. અજય કહે વોટ ઇઝ ઇન ધેટ બોટલ, તો પેલી બોટલમાં શું છે? તો વિજય કહે છે ઇટ્સ ડેટોલ, એ લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ, એટલે કે જખમ જે ઈજા થઈ હોય તે સાફ કરવા માટેનું પ્રવાહી છે. એવી રીતના પહેલો ડાયલોગ પૂરો થાય છે. સેકન્ડમાં જોઈએ આપણે. તો સેકન્ડ ડાયલોગમાં તો રમેશ અને મિસ્ટર પંડ્યા વચ્ચે વાતચીત થાય છે. તો રમેશ કહે છે ઇટ્સ ટુ હોટ ટુડે, આજે બહુ ગરમી છે. મિસ્ટર પંડ્યા છે યસ ઇટ્સ બીકોઝ તો મોન્સૂન્સ આર લેટ, આ એ કારણે છે કે ચોમાસા મોડા છે. રમેશ સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર, આ વર્ષે કેમ તે મોડા છે? મિસ્ટર પંડ્યા છે ઇટ્સ બીકોઝ વી કટ ડાઉન મેની ટ્રીઝ, કે આ એ લીધે છે કે આપણે બહુ ઝાઝા વૃક્ષો કાપી નાખીએ છીએ. રમેશ આઈ થિંક વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ, કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. આગળ કહે છે મને એમાં સ્ટુડન્ટ વી, શું ન વાવવા જોઈએ? તો મિસ્ટર પંડ્યા છે, શ્રીમાન પંડ્યા કહે છે કે પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ, ફક્ત છોડ વાવવો એ પૂરતું નથી. યુ વિલ હેવ ટુ વોટર ધ પ્લાન્ટ ટીલ ધે ગ્રો, તેઓ ઉગે ત્યાં સુધી આપણે તેને પાણી પાવું જોઈએ. રમેશ સેઝ આઈ પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ, કે હું વચન આપું છું કે હું તે કરીશ. તો આ રીતના સેકન્ડ ડાયલોગની વાતચીત થઈ. ત્યાર પછી આવે છે થર્ડ ડાયલોગમાં જોઈએ આપણે નીતિન અને મેનેજર વચ્ચેની વાતચીત છે. તો મેનેજર કહે છે કે ગુડ ઇવનિંગ, હાઉ કેન આઈ હેલ્પ યુ, શુભ સાંજ, હું તમને શું મદદ કરી શકું? નીતિન સેઝ ગુડ ઇવનિંગ સર, સાહેબ ગુડ ઇવનિંગ, માય નેમ ઇઝ નીતિન, મારું નામ નીતિન છે. આઈ વોન્ટ ટુ બીકમ એ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ, જે તમારો સ્પોર્ટ્સ ક્લબ છે એમાં હું સભ્ય બનવા માંગુ છું. તો આગળ જોઈએ વાતચીતમાં. તો મેનેજર પણ તેને સામે કહે છે શ્યોર ચોક્કસ નીતિન, હિયર ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ, આ ફોર્મ લે અને તેને ભરી નાખ. તો નીતિન સાહેબ યસ સર, હા સાહેબ હું ભરી નાખું છું. મેનેજર સાહેબ ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી, અગર કોઈ જો મહેનતની જરૂર પડે તો કૃપા કરીને મને કહે. તો નીતિન સાહેબ શ્યોર સર, ચોક્કસ સાહેબ, થેન્ક યુ, તમારો આભાર. મેનેજર સાહેબ યુ વિલ હેવ ટુ પે 100 રૂપીઝ વિથ ધીસ ફોર્મ, કે આ ફોર્મ સાથે તારે 100 રૂપિયા ભરવાના રહેશે. નીતિન સાહેબ વોટ ઇઝ ધ મંથલી ફી સર,
કે મહિનાની ફી શું છે સાહેબ? તો મેનેજર સેજ ઇટ્સ 250 રૂપીઝ, તે 250 રૂપિયા છે. નીતિન સેજ વોટ આર ધ ટાઈમિંગ સર? સાહેબ સમય શું છે? મેનેજર સેજ ઇટ્સ ઓપન ફ્રોમ 7 AM to PM, કે સવારના 7 થી રાતના 8 સુધી તે ખુલ્લી છે. યુ કેન કમ એની ટાઈમ, તમે ગમે તે સમયે આવી શકો છો. આગળ તો ફોર્થ ડાયલોગમાં જોઈએ, ચોથા ડાયલોગમાં નિધિ અને હર્ષ વચ્ચે વાતચીત થાય છે. તો તેમાં પણ નિધિ કહે છે, હાય હર્ષ, હાઉ ડુ યુ લાઈક અવર સ્કૂલ? તને અમારી શાળા કેવી ગમી? હર્ષ સેજ હાય નિધિ, નમસ્તે નિધિ, ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી, તે તો સરસ છે, ખાસ કરીને પુસ્તકાલય. નિધિ યુ લાઈક ટુ રીડ બુક્સ, અરે તને પુસ્તકો વાંચવા ગમતા લાગે છે. નિધિ સેજ હર્ષ સેજ યસ આઈ ડુ, આ મને ગમે છે. તો નિધિ સેજ ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? એવી કોઈ વસ્તુ છે અમારી શાળામાં જે તને ન ગમતી હોય? હર્ષ સેજ યસ આઈ ડુ નોટ લાઈક ધ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ એસ્પેશિયલી ફોર આઉટડોર ગેમ્સ, કે મને રમતગમતની સુવિધાઓ નથી ગમતી, ખાસ કરીને બહારની રમતો હોય તે. નિધિ સેજ વિચ ગેમ ડુ યુ લાઈક? તો તને કઈ રમત ગમે છે? તો હર્ષ સેજ આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ, કે મને બાસ્કેટબોલ રમવી ગમે. નિધિ સેજ ધેટ્સ નાઇસ, તે સરસ. તો હર્ષ સેજ બટ ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ, હા પણ શિક્ષકો છે સારા અને મદદરૂપ છે. નિધિ સેજ યસ દે આર, હા તેઓ છે. ત્યાર પછીનો ફિફ્થ ડાયલોગ આવે છે, એમાં જોઈએ તો ગીતા અને ભરત વચ્ચે વાતચીત થાય છે. ગીતા કહે છે, હાય ભરત, નમસ્તે ભરત, હાઉ આર યુ ફિલિંગ નાવ? હવે તારી તબિયત કેમ છે? ભરત સેજ નોટ વેરી વેલ, હજી બરાબર નથી. ગીતા સેજ વોટ હેપન્ડ, શું બન્યું, શું થયું? ભરત સેજ આઈ હેવ ફીવર, મને તાવ છે. ગીતા સેજ ડીડ યુ સી ધ ડોક્ટર, તે ડોક્ટરને બતાવ્યું? ભરત સેજ યસ આઈ ડીડ, હા મેં બતાવ્યું. હી હેઝ ગીવન મી સમ મેડિસિન્સ, કે તેણે મને કેટલીક દવા આપેલી છે. ગીતા સેજ ડોન્ટ વરી, ચિંતા કરો માં, યુ વિલ ગેટ વેલ સૂન, તમે જલ્દી સાજા થઈ જશો. ભરત સેજ યસ બટ આઈ મિસ સ્કૂલ એન્ડ અવર ફ્રેન્ડ, હા પણ હું મારી શાળા અને મિત્રોને બહુ મિસ કરું છું, યાદ કરું છું. ગીતા સેજ યસ વી ઓલ્સો મિસ યુ અ લોટ, કે અમે પણ તને ખૂબ જ મિસ કરીએ છીએ, યાદ કરીએ છીએ. આગળ જોઈએ તેના પછી ડાયલોગ રાઇટિંગ પછી આવે છે નેક્સ્ટ, જે આપણે વાત થઈ તે પ્રમાણે કમ્પ્રિહેન્શન. તો કમ્પ્રિહેન્શનમાં આપણે જોવાનું છે, તો પહેલાં આપણે એની જે અહીંયા પોયમના જે સ્ટાન્જા પંક્તિ આપી છે તેના આધારે આપણે ચર્ચા કરીએ. તો હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ ઇન સ્વિંગ, કે હિંચકામાં આપણે બેઠા હોય તો ઉપર હિંચકો જતો હોય તો તમને કેવું ગમે છે? અપ ઇન ધ એર સો બ્લુ, જે આકાશ સુધી જે ઊંચો હિંચકો જતો હોય તો તમને કેવું લાગે છે એમ. આઈ ડુ થિંક ઇટ ધ પ્રેઝન્ટેસ્ટ થિંગ, અરે મને તો તે બહુ ખુશ થાય, મજા આવે એવી વસ્તુ લાગે છે. એવર એ ચાઇલ્ડ કેન ડુ, ક્યારેય કોઈ બાળકે આ કરી ન શક્યા હોય એવી એ મજા હોય છે. અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ, કે હવામાં ઊંચે દિવાલથી પણ ઊંચે જવાનું હોય છે હિંચકામાં, મજા આવે છે. ટીલ આઈ કેન સી સો વાઇડ, ત્યાં સુધી હું બહુ બધે જોઈ શકું છું. રિવર્સ એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ, કે નદીઓ, વૃક્ષો, જે ગાયોનું પશુઓનું જે ધણ હોય છે તે બધું ઓવર ધ કન્ટ્રી સાઇડ, જે ગામડાઓમાં ફરતે જોવા મળે છે જેવો હિંચકો ઊંચો જાય છે ત્યારે. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન, ત્યાં સુધીમાં જે નીચે જોઉં છું તો નીચે લીલોછમ બગીચો જોવા મળે છે. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન, કે નીચે જે છાપરાઓ છે બ્રાઉન કલરના હોય છે. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન, પાછો હિંચકો ઉપર હવામાં જાય છે. અપ ઇન ધ એર એન્ડ ડાઉન, આ રીતના ઉપર જાય છે હિંચકો, એમ નીચે આવે છે. તો આગળ એના વિશે એના જે MCQ પ્રશ્નો આપેલા છે તેમાં જોઈએ. તો એમાં આપણે આગળ આપેલ છે અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ, જે હવામાં ઉપર બ્લુ કલરનું દેખાય છે એનો અર્થ શું થાય? તો કે એમાં થાય સ્કાય. સી અને લેન્ડ આપેલ છે, એમાં જવાબ આવે સ્કાય. તો ચાઇલ્ડ સીઝ ખાલી જગ્યા ઓવર ધ કન્ટ્રી સાઇડ, તો ગામડામાં ફરતે બાળક જે હિંચકો ઊંચો જાય છે એનો તો શું જોવા મળે છે? તો અહીં 3 આપ્યા છે, એમાં રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ એને જોવા મળે છે. વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન, જ્યારે બાળક નીચું જોવે છે તો ઈ સીઝ, તે શું જોવે છે? તો આપણે જોઈએ તો ગાર્ડન અને રૂફ જોવે છે. તો ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન એ ખાલી જગ્યા, તો બાળક કેની ઉપર બેઠેલું હોય છે? સ્વિંગ એટલે હિંચકા ઉપર. એવી રીતના અહીંયા રાઇમિંગ એટલે એના બંધ બેસતા જે શબ્દો આવે
એવા શબ્દો આપણે કવિતામાં જોવાનું છે. સ્વિંગ તો કે થિંગ, ડાઉન, બ્રાઉન, વોલ તો હોલ, જે આપણે સ્ટાન્જામાં જોઈ શકીએ છીએ. લીટા કરેલા છે અહીંયા અંડરલાઈન કરેલી. સ્વિંગ, થિંગ, વોલ, વોલ, બ્રાઉન, ડાઉન, એવી રીતના. તો ત્યાર પછી નેક્સ્ટ આવે છે એની પછીની સ્ટાન્જા કાવ્ય પંક્તિમાં કે ઇન ધ હાર્ટ ઓફ એ સીડ buried deep so deep a dear little plant lay fast asleep. તો અહીંયા આપણે જોઈએ તો એક પ્રકારનું ડ્રો કરીએ તો આવી રીતના અહીંયા જે જમીન હોય છે એની નીચે બીજ હોય છે. જે બીજ અંકુરિત થઈને છોડ બહાર આવે છે. જે છોડ બહાર આવી અને જે પોતાનું જે ડિસ્ક્રિપ્શન વિશે વાતચીત કરે છે તો જોઈએ ચિત્રના આધારે કે ઇન ધ હાર્ટ ઓફ એ સીડ, કોઈ બીજના મનમાં, એના દિલમાં, એના હૃદયમાં, buried deep so deep, જે ઊંડું ઊંડું બીજ દટાયેલું છે તેની અંદર, એ ડિયર લિટલ પ્લાન્ટ, એક સરસ મજાનો નાનકડો છોડ, લે ફાસ્ટ અસ્લીપ, એટલે કે ઘસઘસાટ ઊંઘમાં સૂતેલો છે. આગળ તો વેક સેટ ધ સનશાઇન, હવે જમીન ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈએ તો એવી રીતના અહીંયા સનશાઇન પડે છે, સૂર્યનો જે પ્રકાશ પડે છે. તો એના આધારે આપણે તો સૂર્યનો જે પ્રકાશ પડે છે તો એ સૂર્યપ્રકાશ એમ કે છે. શું કે છે? જમીન ઉપર પડે એટલે વેક સેટ ધ સનશાઇન, સૂર્યનો પ્રકાશ કહે છે ઉઠ, એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, અને પ્રકાશમાં એટલે કે જમીનમાંથી બહાર, ક્રીપ એટલે સરકતું બહાર આવ. વેક સેટ ધ વોઇસ ઓફ ધ રેનડ્રોપ બ્રાઇટ, જે ઉપર વરસાદના વાદળો હોય છે, જે વાદળો હોય છે એના જે બૂંદ પડતી હોય છે આવી રીતના નીચે નીચે, તો એ પણ આ બીજને કહે છે ઉઠ અને બહાર આવ. સનશાઇન પડે છે એ પણ એમ કહે છે ઉઠ અને બહાર આવ. તો આ રીતના કવિતામાં આપણને સમજાવ્યું છે. સૂર્યપ્રકાશ કહે છે ઉઠ અને પ્રકાશમાં બહાર સરકતો આવ. અને જે અવાજ હોય છે રેનડ્રોપ એટલે વરસાદના બિંદુઓનો, એ પણ ઉજળો પ્રકાશ છે, જે બ્રાઇટ રેનડ્રોપ છે તેજસ્વી, એ પણ એનો અવાજ છે એના દ્વારા બહાર આવવા કહે છે. તો આગળ જોઈએ એના આધારે આપણે. તો પહેલું તો પ્લાન્ટ વોઝ બ્યુરીડ, તો છોડ દટાયેલો છે ઇન ધ સીડ, એટલે કે બીજની અંદર છુપાયેલો, દટાયેલો છે. પ્લાન્ટ વોઝ અસ્લીપ, છોડ સૂતેલો છે. ક્રીપ ટુ ધ લાઇટ, હુ સેડ ધીસ, કે ક્રીપ ટુ ધ લાઇટ એવું કોણે કીધું હતું? તો કે અહીંયા ધ સનશાઇન, સૂર્યના પ્રકાશે કહ્યું હતું. ખાલી જગ્યા વેકઅપ ધ પ્લાન્ટ, કોણ છોડને ઉઠાડે છે અહીંયા? તો સનશાઇન એન્ડ રેનડ્રોપ બંને થઈ અને એને વેકઅપ કરવાનું, ઉઠવાનું કહે છે. અને અહીંયા રાઇમિંગ વર્ડ છે અહીંયા આપણે ડીપનું અસ્લીપ અને લાઇટનું બ્રાઇટ, જે આપણને સ્ટાન્જામાં પણ જોવા મળે છે. જેમ કે લાઇટનું અહીંયા બ્રાઇટ આવેલું છે અને અહીંયા આપણે ડીપનું અસ્લીપ આવેલું છે. તો સમજી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપણને નેક્સ્ટમાં આપેલું છે જે ગ્રાફ દોરેલો છે ઇલેક્શન ફોર CR, જે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે મોનિટરની જે ચૂંટણી હોય એના વિશેનું આપેલું છે. તો ક્લાસમાં તમે જુઓ તો 3 જે એમાં કમ્પિટિટર ઊભા થયા છે, જે ઉમેદવાર છે જે વોટિંગ માટે, ઇલેક્શન માટે, રાજવી, મિતુલ અને સોનલ. હવે એને ક્લાસમાંથી 35ની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એને વોટ આપેલા છે, મત આપેલા છે. તો રાજવીને 15 સુધીના મત મળેલા છે, મિતુલને 30 સુધીના મત મળેલા છે અને સોનલને 10 સુધીના મત મળેલા છે. તો આ ગ્રાફને આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણને ખબર પડે કે સૌથી ઓછા સોનલને છે, ઈથી વધુ રાજવીને છે અને સૌથી વધુ મિતુલને છે. તો આપણે એના આધારે પ્રશ્નના ખાલી જગ્યાના જવાબ આપશું. તો ધીસ ઇઝ ધ ગ્રાફ શોવિંગ ધ ઇલેક્શન ફોર ધ CR, એટલે કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, જે મોનિટરની જે ચૂંટણી હોય છે તેના વિશેનો ગ્રાફ બતાવે છે. ધેર વેર ખાલી જગ્યા કેન્ડિડેટ્સ ફોર ધ ઇલેક્શન, તો ચૂંટણી માટેને 1, 2 અને 3 કેન્ડિડેટ ઊભા છે. આગળ જોઈએ તો ટોટલ નંબર ઓફ વોટ્સ વેર 55, કે અહીંયા કુલ જે મત છે એ 55 છે. પણ આગળ આપણે જોઈએ તો અહીં કેલ્ક્યુલેશન કરીએ તો ટોટલ નંબર ઓફ વોટ કેટલા છે આપણા? 35 છે. કેટલા છે? 35 છે. તો આપણે અહીંયા આન્સરમાં આવે 35 આવે, જે આપણે સમજી શકીએ છીએ. રાજવી ગોટ 15 વોટ્સ, સોનલ ગોટ 10 વોટ્સ, મિતુલ ગોટ 30 વોટ્સ. સો મિતુલ વોઝ એલ્ડેસ્ટ એજ CR,
તો મિતુલ છે એ જે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ છે એમાં સૌથી વોઝ ઇલેક્ટેડ એ મોનિટર તરીકે ચૂંટાણો એમ. હવે આગળ જોઈએ આપણે મોના અને મ્યુઝિક ટીચર વચ્ચેનો ડાયલોગ છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાં પણ જોઈએ આપણે તો સૌ પ્રથમ આપણી સામે મોના એમ કે છે ગુડ ઇવનિંગ સર, આઈ એમ મોના, કે શુભશાંત સર, હું મોના છું. તો અહીંયા બંને વચ્ચેની વાતચીત થાય છે. તો મ્યુઝિક ટીચર કહે છે ગુડ ઇવનિંગ મોના, વોટ કેન આઈ ડુ ફોર યુ, કે શુભશાંત મોના, હું તારા માટે શું કરી શકું. તો મોના કે સર આઈ વોન્ટ ટુ લર્ન ધ કીબોર્ડ, કે હું કીબોર્ડ શીખવા માંગુ છું, જે મ્યુઝિકનું કીબોર્ડ હોય તે. મ્યુઝિક ટીચર છે શ્યોર, ચોક્કસ, આઈ વિલ ટીચ યુ, હું તને શીખવીશ. મોના કહે છે થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. ડુ આઈ હેવ ટુ ફિલ એની ફોર્મ, મારે કંઈ ફોર્મ ભરવાનું છે. તો મ્યુઝિક ટીચર છે જે સંગીત શિક્ષક છે એ કહે છે યસ હિયર યુ આર, આ રહ્યું ફોર્મ, પ્લીઝ ફિલ ઇન ધ ડિટેલ્સ, તો કે એની જે વિગત છે તે ભરી નાખ. મોના છે શ્યોર સર, ચોક્કસ સાહેબ. મ્યુઝિક ટીચર છે યુ વિલ હેવ ટુ કમ ટ્વાઇસ એ વીક, કે અઠવાડિયામાં તારે 2 વાર આવવું જોઈશે. ઇચ ક્લાસ વિલ બી ફોર 1 અવર, દરેક વર્ગ 1 કલાકનો હોય છે જે ક્લાસ હોય છે તે. તો મોના સેજ એન્ડ હાઉ મચ ઇઝ ધ ફી, એની ફીસ કેટલી છે. તો મ્યુઝિક ટીચર સેજ ₹500 ફોર 1 મંથ, 1 મહિનાના 500 રૂપિયા છે. મોના સેજ ઓકે બરાબર, ટેક ધીસ ફોર્મ સર, સાહેબ આ ફોર્મ લ્યો. મ્યુઝિક ટીચર સેજ થેન્ક યુ, આભાર. વેન વિલ યુ સ્ટાર્ટ, તો ક્યારે તું શરૂ કરીશ. મોના સેજ કેન આઈ સ્ટાર્ટ ફ્રોમ ટુડે, શું આજેથી શરૂ કરી શકો. મ્યુઝિક ટીચર સેજ ઓફકોર્સ યુ કેન, આ તમે કરી શકો છો. તો આ રીતના એના આધારે પ્રશ્ન આપેલા છે, જોઈ શકો છો તમે પણ પ્રશ્નમાં કે હુ ગોઝ ટુ ધ મ્યુઝિક ક્લાસ, કે મ્યુઝિક ક્લાસ માટે કોણ ગયું. તો હુની જગ્યાએ આપણે સીધું નામ મૂકવાનું છે, મોના ગોઝ ટુ ધ મ્યુઝિક ક્લાસ. વોટ ડઝ મોના વોન્ટ ટુ લર્ન, મોના શું શીખવા માંગે છે. મોના વોન્ટ્સ ટુ લર્ન કીબોર્ડ, તે કીબોર્ડ શીખવા માંગે છે. તો આપણે આગળ જોઈએ હાઉ મેની ડેઝ ઇન એ વીક ઇઝ ધેર મ્યુઝિક ક્લાસ, તો મ્યુઝિક ક્લાસના અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે. તો મ્યુઝિક ક્લાસ ઇઝ 2 days ઇન એ વીક. તો મ્યુઝિક ક્લાસ વિલ બી ફોર 2 hours, તો મ્યુઝિક ક્લાસ 2 કલાકનો હશે. તો ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ, કારણ કે મ્યુઝિક ક્લાસનો ટાઈમ આપણને કેટલો આપેલો હતો. તો આપણે જોઈ શકીએ છીએ આપણને જે કહેવામાં આવ્યું હતું એમ ટ્વાઇસ એ વીક, તો 1 hourનો હશે. તો આગળ જોઈએ એટલે ફોલ્સ એટલે ખોટું પડ્યું એમ. વોટ ઇઝ ધ ફી ફોર 1 month, 1 મહિનાની ફી શું છે. તો ફી ઇઝ ₹500 ફોર 1 month. તો આ રીતના તમે આન્સર જુઓ. તો મોના, ત્યાર પછી આવે છે કીબોર્ડ, એના પછી આવે છે મ્યુઝિક ક્લાસ જે છે એ 2 daysનો છે. હાઉ મેની ડેઝ, તો કે 2 days. અને મ્યુઝિક ક્લાસ છે એ 1 or 2, તો કે 1 hourનો હોય એટલે અહીંયા ખોટું પડે છે ફોલ્સ. અને પછી 1 monthની ફી કેટલી હોય છે ₹500. તો આ રીતના એના આન્સર બન્યા. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ. તો અહીંયા બેલેટ પેપર આપેલું છે, જે આપણે ઇલેક્શન થાય છે તો એના પહેલાં બેલેટ પેપર હતા, હવે તો આપણે ઈવીએમ આવી ગયા છે. તો બેલેટ પેપરમાં વિદ્યા વિહાર પ્રાઇમરી સ્કૂલ ઇલેક્શન ફોર ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે મોનિટરની વિદ્યા વિહાર પ્રાઇમરી સ્કૂલમાં ચૂંટણી છે. અને 1 થી 4 નંબર, સિરિયલ નંબર 4 છે, 1 to 4. એ 4 કેન્ડિડેટ આપેલા છે. કેન્ડિડેટના નામ છે કે સૌરભ પટેલ, એનો સિમ્બોલ છે સૂર્ય, અને એને જીતાડવું હોય તેની અમે આપણે ચોકડીની નિશાની કરવાની. વિવેક મહેતા સ્ટાર, પારુલ પંડ્યા મૂન, અને દીપક જૈન એનો રોજ. તો આ બધા એના સિમ્બોલ છે. તો એના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો અલગ અલગ આપણે આપેલા છે કે હાઉ મેની કેન્ડિડેટ્સ આર ધેર ફોર ધ ઇલેક્શન, ઇલેક્શન માટે કેટલા કેન્ડિડેટ છે. તો પ્રશ્ન જેમ શરૂ થયો એ પ્રમાણે જવાબ બને. તો કે ધેર આર 4 candidates ફોર ધ ઇલેક્શન. તો વોટ ઇઝ ધ સિમ્બોલ ઓફ વિવેક મહેતા, તો કે ધ સિમ્બોલ ઓફ વિવેક મહેતા ઇઝ ધ સ્ટાર. અને બીજી રીતના તો ધ સ્ટાર ઇઝ ધ સિમ્બોલ ઓફ વિવેક મહેતા. તો દીપક સિમ્બોલ ઇઝ ધ સન, દીપકનો સિમ્બોલ સન છે એવું કહે છે, પણ આપણે એ નથી એટલે રોજ છે એટલે ખોટું પડ્યું એટલે ફોલ્સ. હુઝ સિમ્બોલ ઇઝ મૂન, તો કોનો સિમ્બોલ મૂન છે. તો કે પારુલ પંડ્યા. તો આખો જવાબ બનાવવાનો, પારુલ પંડ્યા સિમ્બોલ ઇઝ ધ મૂન. આગળ વોટ ઇઝ ધ સિમ્બોલ ઓફ સૌરભ પટેલ, તો ધ સન ઇઝ ધ સિમ્બોલ ઓફ સૌરભ પટેલ. તો આ રીતના એના જવાબ બન્યા. ત્યાર પછી આપણે એક સ્ટોરી આપેલી છે, જે કાગડાની જે વાર્તા આવતી હતી, તરસિયા કાગડાની વાર્તા પ્રમાણે જોઈએ આપણે. વન ડે એ ક્રો વોઝ વેરી થર્સ્ટી, એક દિવસ એક કાગડો ખૂબ તરસ્યો હતો. હી લુકડ ફોર વોટર હિયર એન્ડ ધેર, તે આમ તેમ પાણીની શોધખોળ કરતો. બટ ઓલ ધ રિવર્સ વેર ડ્રાય, પરંતુ બધી નદીઓ સુકાઈ ગઈ હતી.
આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, ધ ક્રો સો એ વોટર પોટ નિયર એ ટ્રી, એક વૃક્ષની નજીક કાગડાને એક પાણીનો ઘડો તેણે જોયો. હી ફ્લ્યુ ક્વિકલી ધેર, તરત ત્યાં તે ઉડીને ગયો. હી લુકડ ઇન્ટુ ધ પોટ એન્ડ સો સમ વોટર ઇન ઇટ, એણે જે લુકડ ઇન્ટુ એટલે ડોક્યું કાઢ્યું, એણે ઘડામાં ડોક્યું કર્યું અને અંદર કેટલુંક પાણી જોયું. બટ ધ વોટર વોઝ ફાર ડાઉન ઇન ધ પોટ, પણ પાણી ઘડામાં ફાર ડાઉન એટલે દૂર હતું. એન્ડ હી કુડ નોટ રીચ ઇટ, પણ તે ત્યાં પહોંચી શકે તેમ નહોતો. ધ ક્રો વોઝ ક્લેવર, કાગડો છે એ ચતુર હતો. હી સો સમ પેબલ્સ લાઇંગ નિયર એ ટ્રી, જો વૃક્ષની આજુબાજુમાં કેટલાક પેબલ્સ એટલે ગોળ લીસા પથ્થર આવે, નાના નાના પાણકા પથ્થર, એ પેબલ્સ એટલે એ પથ્થર છે, પાચિકા છે, એ ઉપાડ્યા. અને એ પિકડ અપ સમ પેબલ્સ, કેટલાક એમાંથી ઉપાડ્યા અને વન બાય વન, એક પછી એક, એન્ડ ડ્રોપ, એક પછી એક એને ઉપાડ્યા અને ડ્રોપ ધેમ ઇન્ટુ ધ પોટ, અને ઘડામાં તેને પછાડ્યા, નાખ્યા. તો વોટર કેમ અપ ધ ટોપ, પાણી ઉપર આવ્યું. ને ઈ ડ્રેન્ક લોટ ઓફ ઇટ, એમાંથી એને ઘણું પાણી પીધું. એન્ડ ફ્લ્યુ અવે હેપીલી, અને ખુશીથી સુખેથી તે ઉડી ગયો. તો વાર્તાના આધારે પ્રશ્ન આપ્યા છે કે હુ વોઝ થર્સ્ટી, તો હુની જગ્યાએ ક્રો વોઝ થર્સ્ટી, કે કાગડો તરસ્યો હતો. આગળ જોઈએ આપણે, આગળ નેક્સ્ટ, તો કે વાય ડીડ ધ ક્રો નોટ ફાઇન્ડ વોટર, શા માટે કાગડાને પાણી મળ્યું ન હતું? ધ ક્રો ડીડ નોટ ફાઇન્ડ વોટર. વાયથી પ્રશ્ન પૂછ્યો હોય તો આખો પ્રશ્ન છે એ જવાબના સ્વરૂપમાં ગોઠવવાનો. વાયથી પ્રશ્ન હોય એટલે બીકોઝ તેનો જવાબ સ્ટાર્ટ થાય કે ધ ક્રો ડીડ નોટ ફાઇન્ડ વોટર બીકોઝ, કારણ કે, તો કે ધ રિવર વેર ડ્રાય, કારણ કે ઓલ ધ રિવર્સ વેર ડ્રાય, એવો આમાં જવાબ છે. તો બધી નદીઓ છે, ઓલ ધ રિવર્સ, આપણો જવાબ બને છે ઓલ ધ રિવર્સ વેર ડ્રાય. આગળ, વોટ ડીડ ધ ક્રો સી નિયર એ ટ્રી, કાગડાએ વૃક્ષની નજીક શું જોયું? ધ ક્રો સો એ વોટર પોટ નિયર એ ટ્રી. તો અહીંયા સી આપ્યું છે અને અહીંયા સો થઈ ગયું, કારણ છે ડીડ. જો અહીં ડઝ હોત તો સીઝ બને, ડુ હોત તો ખાલી સી રહે, પણ આ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે, તો ડીડની અસર મૂળ ક્રિયાપદને થાય, એટલે જવાબ સ્વરૂપમાં સીનું ભૂતકાળ સો બન્યું. એવી રીતના કે કાગડાએ વૃક્ષની નજીક પાણીનો ઘડો જોયો. વાય કુડ ધ ક્રો નોટ રીચ ધ વોટર, શા માટે કાગડો પાણી સુધી ન પહોંચી શક્યો? ધ ક્રો કુડ નોટ રીચ ધ વોટર, વાયથી પ્રશ્ન છે એટલે બીકોઝ, કારણ કે ધ વોટર પછી વોઝ ફાર ડાઉન ઇન ટુ ધ પોટ, કે પાણી છે ઘડામાં ખૂબ દૂર હતું. વોટ ડીડ ધ ક્રો ડુ વિથ ધ પેબલ્સ, તો જે પાંચીકાર ગોળ લીસા પથ્થર હતા એનું શું કર્યું? ધ ક્રો પિકડ અપ સમ પેબલ્સ વન બાય વન, એમાંથી કેટલાક પાચિકા છે, પાણકા છે, એક પછી ઉપાડ્યા, એન્ડ ડ્રોપ ધેમ, અને એને અંદર નાખ્યા ઇન્ટુ ધ પોટ, એટલે ઘડામાં. આગળ જોઈએ નેક્સ્ટ સ્ટોરી, અને એના પછી આપણે ઓવર થાય છે. તો ધોબી હેડ એ ડોંકી, એક ધોબીને ગધેડો હતો. ટુ ફીડ ઇઝ ડોંકી, પોતાના ગધેડાને ખવડાવવા માટે. ધ ધોબી ડ્રોવ હિમ ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ નિયર બાય, જે નજીકનું જે ડાંગરનું ખેતર હતું, ચોખાનું ખેતર હતું, ત્યાં એને ધકેલી મૂક્યો. વેન ધ ફાર્મર સો ધ ડોંકી, જ્યારે જે ખેડૂતે એ ગધેડાને પોતાના ખેતરમાં જોયો તો ધે ડ્રોવ હિમ આઉટ ઓફ ધેર ફિલ્ડ, તેઓએ તેને પોતાના ખેતરમાંથી હાંકી કાઢ્યો, દૂર ખસેડ્યો. તો પુઅર ડોંકી હેડ નો ફૂડ ટુ ઈટ, તો બિચારા ગધેડાને ખાવા માટે ફૂડ નહોતું. વન ડે, એક દિવસ, ધ ધોબી પુટ એ ટાઈગર સ્કીન ઓન ધ ડોંકી, તો ધોબીએ ટાઈગરની જે સ્કીન હતી એ જે ગધેડાના જે શરીર ઉપર ઢાંકી દીધી. એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ, અને તેને ખેતરમાં ધકેલી. આગળ જોઈએ તો ફાર્મર થોટ ધેટ ઇટ વોઝ એ રિયલ ટાઈગર, કે ખેડૂતોને લાગ્યું કે આ સાચો વાઘ છે. સો ધે રેન અવે ફ્રોમ ધેર ફિલ્ડ, માટે તેઓ પોતાના ખેતરમાંથી નાસી ગયા, ભાગી ગયા. ડોંકી એન્જોયડ ઇટિંગ ઇન ધ ફિલ્ડ ધ હોલ ડે, ગધેડાએ આખો દિવસ ખાવાની મજા માણી. વાઇલ કમિંગ બેક ફ્રોમ ધ ફિલ્ડ, જ્યારે ખેતરમાંથી પાછો ફરતો હતો, હી વોઝ સો હેપી ધેટ હી બિગેન ટુ બ્રે લાઉડલી, એ એટલો બધો ખુશ હતો કે એને મોટે મોટેથી ભસવાનું શરૂ કર્યું. હી હો એવી રીતના. તો વેન ધ ફાર્મર્સ હર્ડ ધીસ, જ્યારે ખેડૂતે સાંભળ્યું, દે બીકેમ એંગ્રી, તેઓ ગુસ્સે થયા, અને દે કોટ ધ ડોંકી વિથ ધ ટાઈગર સ્કીન, તેઓએ ગધેડાને વાઘના ચામડા સહિત પકડ્યો. એન્ડ બીટ હિમ વિથ સ્ટિક્સ, અને લાકડીથી તેને ફટકાર્યો. તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈશું આપણે આગળ.
તો વોટ ડીડ ધ ધોબી ડુ ટુ ફીડ ધ ડોંકી? ધોબીએ ગધેડાને ખવડાવવા માટે શું કર્યું? તો ધોબી ડ્રોવ ધ ડોંકી ઇન્ટુ ધ રાઈસ ફિલ્ડ નિયર બાય. એટલે કે જે નજીકનું રાઈસ ફિલ્ડ હતું ત્યાં તેને તે લઈ ગયો એમ. આગળ, વોટ ડીડ ધ ફાર્મર્સ ડુ? ખેડૂતોએ શું કર્યું? તો ફાર્મર્સ ડ્રોવ ધ ડોંકી આઉટ ઓફ ધેર ફિલ્ડ. ખેડૂતોએ ગધેડાને પોતાના ખેતરમાંથી કાઢી મૂક્યો. તો વોટ ડીડ ધ ધોબી ડુ? ધેન પછી ધોબીએ શું કર્યું? તો ધોબી પુટ એ ટાઈગર સ્કિન ઓન ધ ડોંકી એન્ડ ડ્રોવ હિમ ઇન્ટુ ધ ફિલ્ડ. એટલે કે ધોબીએ ગધેડા ઉપર વાઘનું ચામડી ચડાવી, એટલે કે એનું કવર ચડાવ્યું અને તેને ખેતરમાં ધકેલી દીધો. વાય ડીડ ધ ફાર્મર્સ રન અવે? શા માટે ખેડૂતો નાસ્યા ભાગ્યા? તો ફાર્મર્સ રેન અવે બીકોઝ ધે થોટ ધેટ ઇટ વોઝ એ રિયલ ટાઈગર. તેઓને એવું લાગ્યું કે આ સાચો વાઘ છે. આગળ, વિચ વર્ડ શો ધ સાઉન્ડ ઓફ એ ડોંકી? કયા શબ્દ છે એ ડોંકીનો અવાજ દર્શાવે છે? તો કે હી હો એ ગધેડાનો પોતાનો અવાજ છે એવું અહીંયા દર્શાવે છે. તો આ રીતના આપણે ગ્રામર અને કમ્પોઝિશન વિભાગમાં જે કમ્પોઝિશનમાં આવે છે ડાયલોગ રાઇટિંગ અને ત્યાર પછી કમ્પ્રિહેન્શન પેરેગ્રાફ અને કાવ્ય પંક્તિને લગતું સમજ્યા. તો અહીંયા આ રીતના આપણે 8મામાં પહેલા સેમેસ્ટરને લગતું જે યુનિટ ગ્રામર અને કમ્પોઝિશન ટોટલી બધું સમજાવ્યું. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ, ઓવર કરીએ.